ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? વાગ્યા હે હાથ, ભેવું ગવાઈ ગયું છે. બીજો ડોઝ મારવાનો વિભાગ ગરમ થઈ ગઈ એટલે બીજો ડોઝ માર દઈ. જય શ્રી કૃષ્ણ બધાને. ચા ગરમ કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફઈને સાઈ કરવી છે, ધૂપ દીવા કરવા છે. દીવા કરવા સાઈ કરવી નાવું છે. હા, ભગવાન સૂર્યદેવના દર્શન કરવા એવું કરવું જી થાય કે હા. થઈ ગયો સા ખબર નહીં, સાવારા ખબર. આ રમે રમે ચડી જાય. એવો જ હે. હાલો તો ચા પી ને હે ને વાહી કરવાની. આઈતા તું કર લે. કેમ હે? કેમ? આ ચા ચડી જવાનો આજ તને. હા તો વાહી ના કર ને બીજું બધું તમે કરો. બીજું શું કરે? જો એક પાછો બીજો પાડો એ ઘાયલ જેવો થઈ ગયો. જો દર્શક મિત્રોને એ જણાવવાનું કે હરિન ધામમાં જવામાં એ તૈયાર થઈ ગયો હોય પાડો. બીજું ઠીક, આ બધા વૈયારીએ છે, બે પાડા ને એક પાડી જ છે. તો મારા હારાને દેવાના હતી, હવે તો એક પાડો દઈ દઈ પીઠીમાં. હજી વિવાન વાર હે દાંત મરી જાહે રેવાતી. ઈ તો બીજું શું થાય, તો રૂપિયા દઈ દે, હા, વચ્ચે તો પાડો દઈ બાકી દોય. એ નથી જોતો પાડો. ના ના દેવતા પડે ને, જોતો હોય તો ઈ તાઈને. હવે ચાલો તમે ગાલ્યો થા. હાલો ચટરો. આજ લગભગ ઈ પાડો હે ને ભયો રે હે. મેં છોડ લીધો હે. છોડી લીધો. હા, કેટલી હા. ઉતામળ. ઉતામાર નહીં ની હા પગ લાંબા ટૂંકા કરતો તો પછી તો ઉતારી લેવે ને. હા હા તો પછી તો ઉતાર લેવે. સારું થઈ બીજું. હાલો તો સા પી ગઈ. હવ હલો ભાઈ, વાગ્યા છે 7:30 અને અમે હે ને આવ્યા ડૂસો ભરવા, જ્યાં સૂર્યનારાયણને હે ને પૈગી લાગે છે, કાયમ લાગે. કાંઈ એમ ખોટું હું પડી હું નથી લાગતી, પણ આ તા કાલ હે ને પરેશભાઈનો વિડીયો મામા જોતા હતા ને પરેશ ગોસ્વામીનો, તો એ કહેતા હતા એમાં એટલે ફૂઈતા જો અટાણમાં નાહી ધોઈ ને ધૂપ દીવા કરી ને જલનો લોટો ભરી અને પૈગી લાગે છે અને અમે ખાલી લાગી લઈ છે. હા બીજું કાંઈ એમ નથી લાગતી ખોટું હું. હા, ન્યૂ યરનો. અમે હે ને આવ્યા હે ડુસાની ભારી ભરવા, વાહિંદા નાખી લીધા અને હવે હે ને માલને નાખી દઈ. પછી હવે 2 પાડેડા રહ્યા હે પાવાના, 5માંથી 2 રહ્યા હે. એમાં એમની પેલી હે ને એકને પાવાની હે ને ઓલો ઊભો થાય છે નહીં, તો એક એમની મૂકી દઉં, એકને પાઈ લઉં ને પછી આપણે હિરાવી લઈ. ના હજી તો જો કે ફૂઈને કંઈક ઢેબરા કરવાના બાકી છે. કંઈક કહેતા હતા, બધે ખબર નહીં ઢેબરા, પણ એ કેવું આમ કરું કોઈ ઢેબરા બાજરાના લોટના કરવાના હે. હાલો ડુસાન ભારી ભર લઈ, પાડીને પાઈ લઈ, પછી જોઈએ કેમ કરે. ભલે હાલો. અમે પૈકી લાગી લ્યો જરી. મી તો લાગી લીધા. કેમ આમ આમ લાગવાનું ખાલી એમ જ તે પૈકી કેમ લગાય? 2 હાથ જોડીને કંઈક પ્રાર્થના કરો. તે પ્રાર્થના કરી કાયમ આવા નવા ઉગજો અમારા જીવનમાં. એવી પ્રાર્થના તો કઈ. સારું હાલો લઈ ડુસાન ભારી. હા હાલો, જો માં હે ને ઢેબરા બનાવે હે. આમાં હા નાખમાં. આમાં ચટણી, હા ધાણા ભાજી, મેથી, બાજરાના લોટના લોટીમાં હા તેલ નાખતું ને ભાઈ જીરી સમસી તીખા તીખા ઢેબરા, દહીં ઢેબરા, દૂધ ને ઢેબરા જે ભાવે. હા, અને તીખા રોટલા કહેવાય કે તીખા રોટલા. હા તીખા રોટલા મજા આવે
ખાવાની રોટલી આપણે ઓછી ખાઈ કે એમ થાય કે તીખા રોટલા ને દહીં ને દૂધ ને તીખા રોટલા ભાવે મૂરો દહીં તીખા રોટલા ભાવે એવું છે ભલે હાલો ઘડી લ્યો હલો ભાઈ વાગ્યા હે 8:45 ને આપણે છે ને જવાના ભણગર જીરા માટે દવા માહી એવી છે ક્યાંક ઓથાણી છે લઈ આવી આપણે બાદશાહ કાઢી લીધી અને હવે નીકળીએ હાલો વાગ્યા હે 11 ને જો ચા પાણી પી લીધા હે ને પીને બચીને પાઈ લીધી હે નાખી દીધું હે પાછું ને હવે હે ને યાક કરવું છે મારે આપણે હે દવા સાકી જીરામાં રાવણ મારી હવે મહી આવી છે ક્યાંક આમ રાવે હે જો કે ઓથાણી એટલે ફરજિયાત બધામાં રાઉન્ડ લેવો જ પડે બધાને જો કે એ જ હાલ હોય એટલે બધા એ જ લે છે અમે તો દવા સાટી છે આજ તો હું અટાણે તો એકલો હોઉં બાપા હતા પણ બાપા ગયા હે ભીં જોવા અમારે ઈ ભેગું કંઈક હોય બહાર જવાનું હોય આયલું ઈ કાયમ કોક આવવાનું હોય ને કાં તો બહાર જવાનું હોય કંઈક ને કંઈક તો હોય જ કાં કોક આવે ને કાં જવાનું હોય હા કાલ કોઈ નહોતું આવ્યું બાકી લગભગ કાયમ કોક ને કોક આવતું કાલ નતું કાલ મારે બહાર હતું હા હું બહાર હતો હા એટલે એવું હાલે હું હે ને મંડળ દવા સાટવા અટાણે એકલો છું બાપા આવીએ હજી કલાક જેવું તો થઈ જાય બધું હણકાર કરી લીધો ને તો બહાર જવાનું થયું ઠીક જોવા ને ભૂઈ કાંધો વીણેમાં આપણે ઘરનું કરવાનું છે ઘરનું કરવાનું તો શાક વેલેરી નાખું નકર મોડું થાય બધા આવીને બેસીએ તો હું દઈ ખાવા શાક નાખી દઉં પછી રોટલા કરી નાખું હાલો ભાઈ વાગ્યા હે 2:45 અને અમે બપોરા કરીને હજી ભાણા કરી લીધા છે આજ મોડા કર્યા જો કે બાપા ગયા હતા ભીં જોવાથી લઈને જ આવ્યા હા અમે કહેતા હતા કે બાપા બહાર ગયા છે ભેંસ જોવા તો ભીં લઈને જ આવ્યા તો ભીં આવીએ ગઈ છે પછી ભીં લઈને આવ્યા ને તો એક માથે છે તો પછી ચા પાયો આવ્યા હતા એને પછી ઘડીક વાર બેઠા પછી આની બપોરા કર્યા પછી અમે કર્યા પછી ભાણા કર્યા તો ઓટાણ કેટલા વાગ્યા હતા 2:45 થઈ ગયા હવે ડૂસો લઈ નાખી દઈ પછી મારે આજ દવા છાંટવાની ઘણી રહી ગઈ છે અને આજ ફાઇનલી છાંટી જ લેવી છે છાંટી જ લેવાની છે હું એકલો જ હતો તો કેટલાક ફુગામ કરી એટલે છે ને તો વેલે ડૂસો ભરી નાખી હવાઈની દવા લેવા જવાનું હતું ને એટલે મોડું થઈ ગયું લઈ આવેલું હોત ને ઘેરે તો સવારમાંથી વહેલા વહી જાય પણ હવે જે થયું એ થયું ભારી ભર લે હાલો ભાઈ વાગ્યા 9:30 ને આપણે છે ને દૂધ બૂધ દેવાનો વારો હતો એટલે દૂધ દઈ આવ્યો ને પછી આવે ને વારો પાણી પીરા ને પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અમે કોઈ વિડીયો ઉતાર્યો નથી સેટ 2:45 વાગે બપોરા કરીને ઉતાર્યો હતો એમાં એવું હતું કે હું સાચતો તો દવા તો એ રહી ગઈ છે નવી ભેંસ આવી ને તો મીન ફૂઈ બેની વાહિંદા કર્યા એને ખીલા સોખા કર્યા કદડા ઉહેર્યા પછી બળ નાખી ને ખીલે ને ભીહું પાયું ને બાવરિયું ભર્યું બેન થઈને
ડોયું ને કંઈક ને હામ્યું ને કંઈક ને અને નવી ભેં આવે એટલે તે ઘણી ભૂમિકા કરવું પડે એટલે હેળો કરી જાય વહેલે હા એવું બધું હે આવું બધું આવ્યું છે અને ભેં કાં તો કે કાલે બતાવતો નહીં અમે કાલે ટાઈમ નહીં મળે ને અમે આને બહાર ગામ જવાના છે એટલે કે કાલે નહીં બતાવી શકી પરમદી બતાવી દઉં ક્યાં જાઉં એ કાલ કે હું એ કાલ કે હું કાલ કે આજનું કહું એ કાલ કે હું હા ને આજનો વિડીયો પૂરો કરી હા વિડીયો ગમ્યો હોય તો બેને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર